અને કંઈ નુકસાન થયેલું છે એ પ્રાથમિક માહિતી છે અને અત્યારે અમારે સીએમ સાહેબે સવારે બનાવ બન્યો એટલે સૂચના આપી છે કે મુખ્ય ઇજનેર ડિઝાઇનની ટીમ અને 2 બ્રિજ એક્સપર્ટને સ્થળ પર રવાના કરેલા છે અને એ લોકોને કીધું છે કે ભાઈ આ તમે આનું અહેવાલ આપો સાહેબ અમે માહિતીની રાહ જોઈએ સાહેબ આ બ્રિજ અમલ મંજૂર કરેલો છે 3 મહિના પહેલા જેના અંદાજો ચાલુ છે. અચ્છા સાહેબ, બ્રિજ મંજૂર જ્યારે થાય છે, બ્રિજ અથવા તો મકાન, એ પછીની કઈ પ્રોસેસ હોય છે એના નવા નિર્માણ માટેની? એનો સર્વે થાય છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે અને પછી ટેન્ડરિંગ થાય છે. સાહેબ, ડિઝાઇનમાં વાર લાગે છે, આવી વાત આવી રહી છે, ચાહે માર્ગના નિર્માણ કાર્યો હોય કે પુલના નિર્માણ કાર્યો? ના, ડિઝાઇન અમારી ટીમ છે, ડિઝાઇન સર્કલ આખું અમારું છે. ડિઝાઇન સર્કલ ટાઈમલી અમે ડિઝાઇન કરીએ કે જે યા તો સમારકામની જરૂર છે યા નવા બનાવવાની જરૂર છે. નવા 20 બની રહ્યા છે જેને જર્જરી થતા એના ટ્રાફિક બંધ કરી દીધો હતો અને એના પર અત્યારે નવા બ્રિજનું કામ ચાલુ છે. તો એ 248 બ્રિજ પરમ દિવસના તમારા સમીક્ષા બેઠકમાં હતા કે ભાઈ જ્યાં નાની મોટી ખામી છે તેનું સમારકામ છે, ડાયવર્ઝન આપવામાં આવ્યા છે. આ બ્રિજ એમાં હતો કે નહોતો? કારણ કે 248 તમે કર્યા છે તો આ કેમ ચાલુ રાખવું પડે તમારે? ના, આ બ્રિજનું રિપેરિંગ પત્યું છે. ના, અમારો અભ્યાસ સતત ચાલુ રહે છે અને એ પ્રમાણે અમે કરતા જોઈએ છીએ જે કામગીરી કરવાની હોય અને જે રિપેરિંગ કરવાનું કરતા હોય.